મારો પરિવાર સુખી પરિવાર. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને પત્નીએ છૂટાછેડાની ફાઇલ મૂકી. જ્યારે કોર્ટમાં એને પૂછવામાં આવ્યું કે છૂટાછેડાનું મુખ્ય કારણ શું છે, ત્યારે તે મહિલાએ કહ્યું કે હું છેલ્લા 10 વર્ષથી સારામાં સારી રસોઈ બનાવીને સવાર બપોર સાંજ મારા પતિને જમાડું છું, પણ કોઈ દિવસ મારા પતિએ મારી પ્રશંસા કરી નથી. કોઈ દિવસ મને એપ્રિશિએટ કરી નથી. 2-4 માણસોની વચ્ચે મારા વખાણ કર્યા નથી. આવા માણસ સાથે વધારે શું રહેવું? આ મુખ્ય કારણ હતું અને એને લીધે જે મન દુઃખ રહેતું હતું, એને લીધે ઘણા ઝઘડાઓ થયા અને પછી વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. ઘણીવાર જીવનમાં આવું બનતું હોય છે કે કોઈ સામેવાળી વ્યક્તિ સારું કાર્ય કરે તો આપણે વખાણ નથી કરી શકતા, એને એપ્રિશિએટ નથી કરતા. તેને લીધે મન દુઃખ રહ્યા કરતું હોય છે. એટલા માટે જીવનમાં એવી સુટેવ પાડવી કે કોઈ પણ માણસે સારું કાર્ય કર્યું હોય તો એના વખાણ કરવા. કોઈએ આપણા માટે કંઈ કર્યું હોય તો એને એપ્રિશિએટ જરૂર કરવા. ઘર પરિવારની અંદર આ સદ્ગુણ બહુ જ મહત્ત્વનો છે. માતા પિતાએ આપણા માટે ઘણું બધું કર્યું છે. શું ક્યારે આપણે આપણા માતા પિતાને હૃદયના ભાવથી થેન્ક યુ કહ્યું છે? આપણે એનો આભાર માન્યો છે કે હે પિતાજી, તમે મારા માટે ખૂબ કર્યું. હે માં, તમે મારા માટે ખૂબ કર્યું. હું તમારું ઋણ નહીં ચૂકવી શકું. આવી રીતે કોઈ દિવસ આપણે માતા પિતાને એપ્રિશિએટ કર્યા છે? પત્ની હોય એ પતિ માટે ઘણું બધું કરતી હોય છે. પતિ પણ નોકરી વ્યવસાય કરીને ઘર સંસાર ચલાવતા હોય તો એને આપણે કોઈ દિવસ એપ્રિશિએટ કરીએ છીએ? બાળકો અભ્યાસ કરતા હોય, 60-70% લાવ્યા, આપણે ઘણીવાર ગુસ્સે થઈ જઈએ, પણ એપ્રિશિએટ કરીએ, કંઈ વાંધો નહીં, 60-70 તો લાવ્યા, ભવિષ્યમાં લાવશે વધારે. બાળકોએ કંઈ સારું કાર્ય કર્યું, ઘરકામમાં મદદ કરાવી, પિતાને દુકાનમાં કંઈ મદદ કરાવી, તો એને એપ્રિશિએટ કરવા જોઈએ. કોઈ સારા માર્ક્સથી પાસ થયું, ઇનામ લાવ્યું, તો એને બિરદાવવા જોઈએ. વિજ્ઞાનની દૃષ્ટિએ આવું કરવાથી ડોપામાઇન નામનું એક હોર્મોન આપણા શરીરમાં ક્રિએટ થાય છે, જેનાથી આપણને આનંદનો અનુભવ થાય છે. જેમ આપણી કોઈ પ્રશંસા કરે આપણને ગમે, આપણને કોઈ એપ્રિશિએટ કરે તો આપણને ખૂબ ગમતું હોય છે. અને એ વખતે આપણા શરીરમાં ડોપામાઇન નામનું જે હોર્મોન્સ ક્રિએટ થાય છે, એના લીધે હેપીનેસ ફીલ થાય છે. અને આ પ્રક્રિયા ગીવ એન્ડ ટેકની દૃષ્ટિએ થાય છે. આપણે કોકના વખાણ કરીએ, કોકને એપ્રિશિએટ કરીએ તો એ આપણા પણ વખાણ કરશે, તો પરસ્પર આપણને આનંદનો અનુભવ થશે. એટલે ઘર સંસારમાં કે મિત્ર મંડળમાં, સંબંધીઓમાં જેણે જેણે સારું કાર્ય કર્યું હોય તો હંમેશા એપ્રિશિએટ કરવા. આ સદ્ગુણ ખૂબ જ અગત્યનો છે. એના લીધે પરસ્પરના સંબંધો સુદૃઢ થાય છે. આમાં માત્ર ખોટા વખાણ કરવા કે ખુશામત કરવી કે માખણ ચોપડવું એવી વાત નથી. આ અંતરના ભાવથી કોઈને બિરદાવવાની વાત છે. કોઈ પણ માણસે કંઈ વિશેષ કાર્ય કર્યું, કંઈ સિદ્ધિ પ્રસિદ્ધિ મેળવી, કોઈ આપણા માટે ભીડો વેઠીને આપણે સુખી રહીએ એના માટે મદદ કરી, સહકાર આપ્યો, તો ચોક્કસ આપણે એને એપ્રિશિએટ કરવા જોઈએ. ઘણીવાર આપણે બહારના માણસોના ગુણગાન ગાતા હોઈએ, પ્રશંસા કરતા હોઈએ, પણ ઘર પરિવારના માણસોને કોઈ દિવસ એપ્રિશિએટ ના કરીએ, કોઈ દિવસ 2 પ્રશંસાના સારા વાક્ય ન બોલીએ, તો પછી ઘર સંસારમાં પ્રશ્નો થતા હોય છે. એટલે આવી એક સારી આદત પાડવી જોઈએ કે બધાને એપ્રિશિએટ કરવા. દિવસમાં 1 કે 2 વાર તો કોકને વખાણ કરીને રાજી કરવા, કોકની પ્રશંસા કરવી, એને બિરદાવવા. આવો સદ્ગુણ આપણા જીવનમાં દ્રઢ થશે તો સામેવાળાના હૃદયની અંદર પણ આપણા માટે પ્રેમ, લાગણી, આદરભાવ વધશે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રામાણિક પુરુષાર્થ કરીને આપણે આ સદ્ગુણને જીવનમાં આત્મસાત કરીએ, આપણા પરિવારમાં સુખથી જીવીએ. જય સ્વામિનારાયણ.